લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણમાં જિલ્લા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પોલીસની મીડિયા કર્મીઓ પર દાદાગીરી. પાટણ શહેરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયા કર્મીઓ સાથે પોલીસના કથિત ગેરવર્તનની ઘટના સામે આવતા સમગ્ર પાટણ જિલ્લાના મીડિયા વર્તુળમાં ભારે રોષ ફેલાયો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતા તે દ્રશ્યનું કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે. આ આક્ષેપ મુજબ મીડિયા કર્મીઓ પોતાના વ્યવસાયિક કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરી આ ઘટનાનું કવરેજ કરી રહ્યા હતા, ત્યારે એસઓજી પીએસઆઈ ડીકે ચૌધરી અને બી ડિવિઝન પીઆઈ નીરવ શાહ દ્વારા મીડિયા કર્મીઓના કેમેરા સાથે હાથાપાઈ કરવામાં આવી હતી, તેમજ કવરેજમાં અવરોધ ઊભો કરાયો હતો. આ ઘટનાને લઈને સ્થળ પર ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મીડિયા કર્મીઓ સાથે થયેલા કથિત ગેરવર્તનની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયા નિર્ભય અને સ્વતંત્ર રીતે પોતાની ફરજ બજાવે તે જરૂરી છે અને કવરેજ દરમિયાન આ પ્રકારનું વર્તન કોઈપણ રીતે યોગ્ય નથી. કિરીટ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જો મીડિયા કર્મીઓ આ મુદ્દે ન્યાય માટે લડત આપશે તો સમગ્ર પાટણ જિલ્લા કોંગ્રેસ તેમની સાથે મજબૂતીથી ઊભી રહેશે અને મીડિયા કર્મીઓના હિતની રક્ષા માટે જરૂરી સહયોગ આપવામાં આવશે. આ ઘટનાને પગલે સમગ્ર પાટણ જિલ્લાના મીડિયા કર્મીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. આ ઘટનાને લઈને પોલીસ વિભાગ તરફથી સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. કાર્યક્રમ બાદ મીડિયા કર્મીઓ બાઇટ લેતા હતા શાંતિથી, ત્યારબાદ જે પોલીસની દાદાગીરી સામે આવી મીડિયા કર્મી સામે, આ બાબતે તમારું શું કહેવું? જો સૌથી પહેલાં તો શાંતિપૂર્વક રીતે આ કાર્યક્રમ ચાલુ હતો અને પોલીસ સ્ટેશનના હોલની અંદર મીડિયા દ્વારા અમારા સાથી ધારાસભ્ય ચંદનજી અને પ્રમુખનું ઇન્ટરવ્યૂ ચાલતું હતું. એ વખતે પોલીસ દ્વારા મીડિયા કર્મીઓ સાથે ઝપાઝપી કરી એમના બોમ્બ ખેંચી લઈ અને એમને બહાર કાઢવામાં આવ્યા. એમની સાથે યોગ્ય વર્તન કહેવાય નહીં, મીડિયાનો અધિકાર છે એનું રિપોર્ટિંગ કરવાનો, પરંતુ ખબર નહીં પોલીસ કોના ઇશારે આ કામ કરી રહી છે. જે ચોથી જાગીર કહેવાય મીડિયા, એ લોકો સુધી આ વાત પહોંચાડવા ના માગે એના માટે પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે એ યોગ્ય નથી. આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ અને એસપીને પણ રજૂઆત કરવાની. ભાજપના ઇશારે કોઈ મીડિયા સાથે ગેરવર્તન કર્યું કે જણાવે છે? એ ભાજપના ઇશારે કરે છે કે કોના ઇશારે કરે છે? તમે મીડિયા, તમે સક્ષમ છો, તમે એના માટે લડત લડી શકો છો. તમે જે પણ લડત લડવી હોય એમાં અમે તમારી સાથે છીએ. પોલીસ સાથે